સફેદ ડાઘ દૂધ કે કઈ અલગ વસ્તુ ભેગા ખાવાથી તો નથી થતા ને? ઘણા લોકો એમ પૂછતા હોય છે. તો પછી કેમ થતા હોય છે એ જાણવું ખૂબ જ જરૂરી હોય છે, ખાસ કરીને જો તમારા શરીર પર એક પણ સફેદ ડાઘ છે ત્યારે. ઘણા લોકો અમુક સવાલો લઈને આવતા હોય છે કે ડોક્ટરો આ ફેલાશે તો નહીં ને? મારે કોઈ નજીકમાં પ્રસંગ છે, આ ચેપી તો નથી ને? મારા બાળકને અડવાથી થશે તો? મેં બધું ટ્રીટમેન્ટ કરાવી લીધું, ક્રીમ લગાડી, ટેબ્લેટ લગાવી, છતાં પાછું ને પાછું આવે છે. આવું કેમ થાય છે? જો તમારા મનમાં પણ આમાંથી કોઈ પણ સવાલ હોય ને તો આગળ સાંભળો. મોટા ભાગના લોકો વિટિલિગોને ચામડીનો રોગ સમજે છે, પરંતુ સાચી વાત એ છે કે આ ચામડીની બીમારી છે જ નહીં. આ એક ઇમ્યુન સિસ્ટમની ગેરસમજ છે. તમારું ઇમ્યુન સિસ્ટમ જે તમારા શરીરને બચાવવા માટે બનેલું હોય છે એ જ ભૂલથી મેલેનોસાઇટ્સ એટલે કે રંગ બનાવતા કોષોને દુશ્મન સમજીને નાશ કરવા લાગે છે. એટલે જ ઉપરથી ક્રીમ લગાવવાથી કે કાયમી ફરક પડતો નથી, કારણ કે સમસ્યા ઉપરની છે જ નહીં, અંદરની છે. જેએનએમના દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણે ચામડી પર આવતા ઘણા ફેરફારો કોઈ ઊંડા માનસિક કોન્ફ્લિક્ટ, ખાસ કરીને સેપરેશન કોન્ફ્લિક્ટ, સેલ્ફ ઇમેજ કોન્ફ્લિક્ટ કે એંગર કોન્ફ્લિક્ટ સાથે જોડાયેલા હોય છે. કોન્ફ્લિક્ટ એટલે કે એક પ્રકારનું ટેન્શન. એટલે જ આપણે હોમિયોપેથીમાં ફક્ત ડાઘ માટે નથી જોતા, તમે તમારું કોન્સ્ટિટ્યુશન એટલે કે તાસીર, તમારી શારીરિક રચના, તમારું આખું મેન્ટલ અને ફિઝિકલ પેટર્નને સમજીએ છીએ. ત્યારે જ ઇમ્યુન સિસ્ટમને ફરીથી સાચી ભાષા શીખવી શકાય છે. જો આ ઇમ્યુન સિસ્ટમની ગેરસમજ સમજાય નહીં તો ડાઘ ધીરે ધીરે ફેલાતા રહે છે અને દર વર્ષે ટ્રીટમેન્ટ વધુ અઘરું ને અઘરું બનતું જતું રહે છે. એટલે કે રાહ ના